નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે આપણે 2, 3 અને 4 જૂનમાં જે ઝાપટાની આગાહી હતી એના વિશે અને આવનારા દિવસમાં શું પરિસ્થિતિ થવાની છે, નૈઋત્યનું ચોમાસું છે તેની શું કન્ડિશન થવાની છે તે તમામ માહિતી આપું એ પહેલા હું આપને એ પણ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મીટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 6 જૂન 2025 અને શુક્રવારના રોજ સમય છે સાંજે 5 વાગ્યાનો. મીટિંગનું સ્થળ છે કોળી સમાજની વાડી, ગામ કારેજ, તાલુકો માંગરોળ અને જિલ્લો જુનાગઢ. એટલે દરેક મિત્રોને આ ખેડૂત મીટિંગની અંદર પધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. હવે ખાસ કરીને વાત કરવાની છે હાલના હવામાનની, જેમાં જોવા જઈએ તો આપણે એક આગાહી આપેલી હતી કે 2, 3 અને 4 જૂન એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. એ જ મુજબનું જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર અનેક જગ્યાએ ઝાપટાઓ નોંધાયા છે. પણ આ એક વાત ચોક્કસ છે કે આ ઝાપટાઓ છે દરેક જિલ્લાઓમાં નહીં હોય અથવા તો દરેક તાલુકાઓમાં જોવા નહીં મળ્યા હોય. એનું કારણ છે કે આપણી આગાહી પણ એ જ પ્રકારની હતી કે છૂટાછવાયા હશે, એટલે કે સાર્વત્રિક આ ઝાપટાઓ છે જોવા મળવાના ન હતા. પણ છૂટાછવાયા ઝાપટાનું જે એક અનુમાન હતું એ મુજબના છૂટાછવાયા ઝાપટાઓ છે આજે 4 તારીખ સુધી આપણે જોવા મળ્યા છે. એટલે 2, 3 અને 4 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે. હવે આવનારા દિવસની અંદર વાત કરવા જઈએ તો સરેરાશ હવે ધીમે ધીમે જે તાપમાન ઉંચકાઈ રહ્યું છે, છેલ્લા 2 દિવસની અંદર 3 થી લઈ અને 3.5 ડિગ્રી તાપમાન અપ પણ થયું છે. અને એ સાથે જે તાપમાન ઊંચું ગયું છે છેલ્લા ઘણા દિવસથી પવનની ઝડપમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને તમામ પરિબળોને કારણે હવે ભેજ છે એ ઘટી રહ્યો છે. ભેજ ઘટી રહ્યો છે એટલે આજ દિવસ સુધી જે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા હતા, પણ હવે આવતીકાલથી આ ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થશે. એટલે આવતીકાલે 5 તારીખથી ધીમે ધીમે આ ઝાપટાઓ છે એની સંખ્યાઓ ઘટી જશે, તીવ્રતા અને વિસ્તારો પણ ઘટી જશે. પણ એક વાત ચોક્કસ છે કે ઝાપટાઓ છે સંપૂર્ણપણે રોકાઈ નહીં જાય, સંપૂર્ણપણે બંધ નહીં થાય. હજુ પણ અમુક વિસ્તારોની અંદર ઝાપટાઓ છે ચાલુ રહી શકે છે, જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ હશે, વલસાડ, નવસારી, બારડોલી, બિલીમોરા અને ડાંગ. આટલા વિસ્તારોની અંદર હજુ પણ છૂટાછવાયા ઝાપટાઓ છે ચાલુ રહી શકે છે. એ સાથે જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ સુધીના વિસ્તારો છે, આ વિસ્તારોમાં પણ ઝાપટા નોંધાઈ શકે છે. એ સાથે જે ભાલ વિસ્તાર છે, જે ખંભાતના અખાત લાગુ વિસ્તારો હોય, એ વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાઓની શક્યતાઓ છે. પણ એ ઝાપટાઓ હશે એની તીવ્રતા પણ ખૂબ ઓછી હશે અને વિસ્તારો પણ હવે આવતીકાલથી ઘટશે. ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને વાવથરા જેવા વિસ્તારો છે, એમાં મોટા ભાગે હવામાન છે હવે ખુલ્લું થતું જોવા મળશે. હા, એક વાત ચોક્કસ છે કે એકલ દોકલ વિસ્તારમાં ક્યાંય ઝાપટું પડે એ વાત અલગ રહેશે, પણ ઝાપટાઓની સંખ્યા ત્યાં પણ ઘટતી જોવા મળશે. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં પણ છેલ્લા 3 દિવસની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ભારે ઝાપટા નોંધાયા છે. એ ઝાપટાઓની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારે પણ હવે ઘટાડો નોંધાતો જશે, એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર હોય, મહીસાગરના વિસ્તાર હોય, એમાં પણ ઝાપટાઓના પ્રમાણમાં ઘટાડો થશે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઝાપટાઓ છે એના પ્રમાણમાં ઘટાડો થવાનો છે. સાથે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે થઈ રહી છે એ છૂટાછવાઈ થશે. નૈઋત્યનું ચોમાસું જે ઘણા દિવસથી આપણું અનુમાન છે એ મુજબ નૈઋત્યનું ચોમાસું અત્યારે રોકાયું છે. મહારાષ્ટ્રની અંદર મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. હમણાં કોઈ નવી સિસ્ટમ નથી બની રહી, એટલે હમણાં ચોમાસું આગળ વધે તેવી પણ શક્યતાઓ નથી. જે થોડું ઘણું પણ ધીમે ધીમે આગળ વધતું હતું એ સંપૂર્ણપણે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં રોકાઈ ગયું છે. ગોવાથી લઈને મુંબઈ સુધીનો જે એરિયો છે એ એરિયાની અંદર અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. એટલે હવે ગુજરાતમાં ચોમાસું આવી શકતું નથી. હા, એક ચોક્કસ છે કે આપણે જે અનુમાન છે 15 તારીખ પછીથી અરબ સાગરની અંદર કોઈ એક વરસાદી હળવી સિસ્ટમ બને અને એને કારણે થોડી ઘણી કદાચ વેગ મળે તો એ આપને જાણ કરવામાં આવશે. પણ અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે, છતાં પણ દરેક મિત્રોને આપણે માહિતી આપીએ છીએ કે જે આપણા વાર્ષિક કાર્યક્રમો છે એ મુજબ આપણે કન્ટિન્યુ માનવાનું છે. 18 થી લઈને 22 તારીખ સુધીમાં નૈઋત્યના ચોમાસાને વેગ મળી જશે. પણ એટલું ચોક્કસ છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના જે ઝાપટાઓ પડી રહ્યા છે અત્યારે, ભલે આવતીકાલથી આ ઝાપટાઓની અંદર ઘટાડો થાય, પણ આવનારા દિવસમાં 10 અથવા તો 12 જૂનથી ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થવા જઈ રહી છે. અને એ તેજ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમાં પણ ઘણી જગ્યાએ એવું બની શકે કે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પહેલા વાવણી ઘણી જગ્યાએ કરાવશે. પણ એ વિસ્તારો હશે પણ છૂટાછવાયા વિસ્તારો હશે, સાર્વત્રિક નહીં હોય. જેવી રીતે જોવા જઈએ તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં, એટલે કે 21 થી લઈ અને 27 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયા હતા. એવી રીતના છૂટાછવાયા વિસ્તારમાં 10-12 તારીખથી એવા વરસાદોની પણ શક્યતાઓ છે. પણ એકદમ છૂટાછવાયા વિસ્તારો હશે, સીમિત વિસ્તારો હશે અને કયા વિસ્તારો હશે પણ આવનારા દિવસમાં આપણે માહિતી આપવામાં આવશે. ખાસ કરીને
અત્યારે જે ઝાપટાઓ પડી રહ્યા છે, તાપમાન વધી રહ્યું છે,